હવેથી લાયસન્સ વગર દૂધ વેચી શકાશે નહીં, એટલે પહેલા દૂધમાં પાણી મિક્સ કરતા પહેલા લાયસન્સ લેવું જરૂરી બની રહેશે. જો કોઈ વ્યક્તિ અથવા વેપારી લાયસન્સ વગર દૂધનો વેપાર કરતો ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને દંડ પણ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ દૂધમાં થતી ભેળસેળ અટકાવવાનો છે, ગુણવત્તા સુધારી અને લોકોના આરોગ્યને રક્ષણ કરવું છે. દૂધના તમામ વેપારીઓ માટે હવેથી આ નિયમ લાગુ પડશે. ફસાઈ દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકા મુજબ હવે દૂધ ઉત્પાદકો, ડેરી ફાર્મ માલિકો, દૂધ સંગ્રહ કેન્દ્રો, દૂધ વિતરણકર્તાઓ તેમજ દૂધ વેચનારાઓ માટે નોંધણી અથવા તો લાયસન્સ ફરજિયાત રહેશે. તેથી જે લોકો ડેરી પશુઓ પાડી દૂધનું ઉત્પાદન કરે છે અથવા તો સીધા ગ્રાહકોને દૂધ વેચે છે તેઓએ પણ આ નિયમ મુજબ નોંધણી કરાવવાની રહેશે. એટલે કે જો તમારે હવે દૂધ વેચવું પડશે તો લાયસન્સ લેવું ફરજિયાત બની રહેશે. જો કે હાલ અમૂલ, મધર ડેરી જેવી સહકારી મંડળીઓ સાથે જોડાયેલા ખેડૂતોને અલગથી લાયસન્સ લેવાની જરૂર રહેશે નહીં. હાલ આમ અમૂલ, મધર ડેરી જેવી સહકારી ડેરી મંડળીઓ સાથે જોડાયેલા ખેડૂતોને અલગથી લાયસન્સ લેવાની જરૂર રહેશે નહીં, કારણ કે તેઓ પહેલેથી જ સહકારી વ્યવસ્થા સાથે નોંધાયેલા હોય છે. આમ હવેથી જો કોઈ દૂધવાળા વેપારી હશે કે તેને દૂધ વેચવું હશે તો લાયસન્સ લેવું ફરજિયાત બની રહેશે. વધુ જેવા સમાચારો માટે જોતા રહો પ્રાઇમ રિવ્યુ.